ચાલો મિત્રો તો ઘરેથી નીકળી ગયા છીએ આપણે દ્વારકા જવા માટે તૈયાર કરીને મૂકી દીધા છે આ વ્લોગર આપણને એમ કહે છે ઓલ ધ બેસ્ટ હા તો તળાજા પહોંચી ગયા છીએ હવે આ જો આપણે તળાજાનો ડુંગરો બધાય છે અને જો અમે બસ માટે બધા ઊભા છીએ જો હા જો અમે અમારી ગેંગ છે આ આપણે ભાવનગર જવું તો પણ મેળ ન આવ્યો છે ને આપણી ચેનલમાં નવા વ્લોગ આવે રાખશે કેમ કે દ્વારકા જાય છે બધાય એટલે આપણે તમે અમારા ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે નવા તમે કયો કોમેન્ટ કરજો કાંઈ સારું ધામ હોય એમાં તો અમને કોમેન્ટ કરજો કે આ જગ્યાએ જઈ આવો એટલે અમે જાતો અમે 5 દિવસે ઘરે પહોંચવાના છીએ એટલે બધા જો મોજમાં જ છે આ બધા જો મિત્રો અમારી બસ આવી ગઈ છે તળાજા દ્વારકા હાલો ચલો ટાટા આવજો 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 અલ્પેશભાઈ અરે મારે પણ આવવાનું છે હાલો તો ચડી જઈએ હાલો તો વોલ્ટ આવી ગયો છે આપણે હવે ચા પીવાની છે હવે લાવો કૂપન આવો ચા હાલો ભાઈ ચા આવી ગઈ છે આપણી પાસે જો આ શિવાભાઈ ચા લઈને બેસી ગયા છે આયા તો ઊભા ચકાવી હો પણ ચા વાહ મજા આવી હે આને જો કેવી ઊંઘ આવે છે જો સોફાવાળી બસ હોય એની જેમ પપ્પાને જો આ મયુર એ પણ સૂઈ ગયો અને આ ઈ તો બેઠો સૂઈ ગયો જો આપણે શિયાભાઈ જો ઓઢી ગયા ખબર અને બાજુમાં સૂઈ ગયા બધા હેલો મિત્રો તો ચલો વોલ્ટ આવી ગયો છે આપણે બસ અહીંથી 60 કિલોમીટર છે આપણે જો અહીંયા વોલ્ટ લીધો છે આપણે રાધે રેસ્ટોરન્ટમાં અને જો સવારે પડી ગયું છે આ જો આપણી બસ અને અમે પણ થાકી ગયા છે એ બધા બહુ થાક લાગ્યો છે એક્સપ્રેસમાં અને અમે લોકો એક્સપ્રેસમાં આવવું હોય ને તો તમે પહેલાં વિચારજો આપણે બસ છે આ દ્વારકાનો ટોલ નાકો આવી ગયો છે હા ટોલ ટેક્સ તો આપવો જ પડે આપણે ગમે કોઈ માણસને ટોલ ટેક્સ તો આપવો જ પડે મોટા સરકારી ઓફિસર હોય ને ગલતીભાઈ તમે તોય તમારે તો આપવો પડે ચાલો મિત્રો તો આ બધા હાલ્યા જાય છે અને અહીંથી સીધું જવાનું છે અમારે રૂમ રાખેલી છે બુક કરેલી છે સાંજે બુક કરી નાખી હતી અને બસમાં આવ્યા ને મિત્રો એટલે થાકી ગયા ને કે કોઈને ઊંઘ નથી આવી એક્સપ્રેસ બસ હતી એટલે છે ને બધા અને આખું બધાની જોવો ને તો આમ લાલ થઈ ગયેલ છે આખી રાત જાગેલા છે 11 કલાક એ સુધી એકલા બસમાં જ બેસવાનું હતું 3 વોટ લીધા અને પછી પાછા ફાઇનલી જો આપણા મિત્રો ફોજી ભાઈઓ આપણે ભેગા થઈ ગયા છે આપણા ગામના બાજુના છે સાપરીના ને અહીંથી જો આ બધે ફેરવે છે બધા અમારે જે રૂમ બુક કરેલી છે ને ના ને કોઈને આમાંથી એકે ને મેપ જોતા આવડતું નથી
તો આ 5 છે ને હું હવે આગળ જાઉં છું જો હું ગોતી લઉં ફાઇનલી મિત્રો હવે પહોંચી ગયા છે રૂમે અમારે રહેવાનું છે ના અને આ તો બધા હવે પોતપોતાના ચાર્જિંગ લઈને તૈયારી લાગી ગયા છે ચાર્જિંગ કરવા અને આ તો બેડ છે અમારે આ 2 બેડ સુવિધા તો સારી છે તો અહીં એસી બેસી છે અને ફૂલ તો મિત્રો આ વ્લોગમાં એટલું જ અને પાર્ટ 2માં તમને મંદિરના દર્શન પણ કરાવશો અને આજુબાજુના ધામના પણ દર્શન કરાવું તો આ ચાલો મળીએ આપણે બીજા વ્લોગમાં.